આખો દેશ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મના 150 વર્ષ ઉજવી રહ્યો છે. આમ તો સરદાર પટેલની જીવનકથા રાજમોહન ગાંધીએ જે લખી છે પટેલ લાઈફ, એમાં એવી નોંધ છે કે સરદારે પોતે જ સ્વીકાર્યું છે કે 31મી ઓક્ટોબરે જ પોતે જન્મ હોવાની પોતાને ખાતરી નથી, પરંતુ જે તારીખ શાળાના રજિસ્ટરમાં લખાઈ છે એ તારીખ આ છે, એ મુજબ 150 વર્ષ થયા છે. વલ્લભભાઈ પટેલની વાત આવે તો આઝાદીમાં એમનો ફાળો, ગૃહપ્રધાન, ભારતના રાજ્યોનું એકીકરણ, કાશ્મીર પ્રશ્ન, હૈદરાબાદ પ્રશ્ન વગેરેની ચર્ચા થાય છે. એમના અંગત જીવન વિશેની ચર્ચા ઓછી થાય છે. એમાં પણ એમના લગ્ન જીવન વિશેની ચર્ચા સાવ ઓછી થાય છે. આપણે એમના લગ્ન જીવન કરતાં પણ એમના સસુર પક્ષ અને એમના પત્નીની થોડી વાત કરવી છે. ચરોતરમાં બોરસદ અગ્રણી મથક છે, આપણે જાણીએ છીએ. બોરસદમાં એક સરદાર પટેલનું પુતળું પણ છે. એ પુતળાની પાસે એક બોર્ડ મારેલું છે, દિશા દર્શક, જે ગામ અહીંયાથી કયા ગામ જવાય એ પ્રકારનું બોર્ડ, અને એમાં લખેલું છે કે ગાના આ તરફ. એ ગાના છે એ સરદાર પટેલનું સાસરું. 2015માં સરદાર પટેલના સાસરા વિશે લખવા માટે હું મારા પ્રાધ્યાપક મિત્ર અને સંશોધનના શોખીન ઈશાન ભાવસાર સાથે ત્યાં પહોંચ્યો તો અમને એ ગામમાંથી કેટલીક રસપ્રદ વિગતો મળી. પણ 1892-93માં, એટલે કે 18 વર્ષની વયે એમના લગ્ન થયા. એટલે સરદાર પટેલ જે જગ્યાએ જાન જોડીને આવ્યા હતા એ ગાના ગામનું વાંસદા પડ્યું આજે પણ યથાવત છે. સરદાર પટેલ જે ડેલીમાંથી પ્રવેશ્યા હશે, લાકડાની મોટી ડેલી આજે પણ છે. ઝવેરબાનું ગામ હતું, તો સ્વાભાવિક રીતે ઝવેરબાના તો લગ્ન પછી એ ઘર એમનું ન રહે. ઝવેરબાના ભાઈ મોતીભાઈનો પરિવાર ત્યાં રહે છે. મોતીભાઈના પરિવારમાં મોતીભાઈ પછી ચતુરભાઈ, પછી એમના દીકરા રાવજીભાઈ, પછી એમના દીકરા મનોહરભાઈ. અમે ગયા ત્યારે મનોહરભાઈનો પરિવારના સભ્યો સાથે અમારી મુલાકાત થઈ હતી. ઘરમાં એક માજી હતા જેમણે એ વાત કન્ફર્મ કરી કે હા, આ જે જગ્યા છે કે જ્યાં એક જમાનામાં ઝવેરબા મોટા થયા હતા, જ્યાં એક જમાનામાં સરદાર પટેલ જાન લઈને આવ્યા હતા, જ્યાં એક જમાનામાં સરદાર પટેલના તોરણ બંધાણા હતા, સામૈયા થયા હતા અને ચરોતરી રિવાજ પ્રમાણે એમના લગ્ન થયા હતા. 135થી વધારે વર્ષ પછી હવે એ વાંસદા ફળિયાનું એક ઘર છે, સ્વાભાવિક રીતે આધુનિકીકરણ પામ્યું છે. એવું ને એવું નથી જેવું એ જમાનામાં હોય, કારણ કે એને રિપેર તો કરવું પડે, સમય સાથે બદલવું પડે. પણ ઘર બદલ્યું છે, પણ કેટલુંક જૂનું બાંધકામ યથાવત છે. ખડકી છે, કલાત્મક ઝરૂખા છે, લાકડાની કેટલીક કોતરણી છે. અને હું તો 2015માં, એટલે કે 10 વર્ષ પહેલાં ગયો હતો. હવે શક્ય છે કે એમાં પણ થોડો ફેરફાર થયો હોય, પરિવારના સભ્યો રહેતા હોય એમાં પણ થોડો ફેરફાર થયો હોય. પણ મૂળભૂત વાત એ છે કે ઘર ત્યાં છે જેમને બહુ ઓછા લોકો યાદ કરે છે. અમે પહોંચ્યા ત્યારે ત્યાં માજી હતા, એમણે કહ્યું કે તમારી પહેલાં એક લખનારા ભાઈ અહીંયા આવ્યા હતા અને એ ઝવેરબા વિશે માહિતી લઈ ગયા હતા. પણ એને ઘણા વર્ષો થયા, ઘણા વર્ષો એટલે 20-30 વર્ષ. અને એ તો ગાંધીજીના દીકરાના દીકરા હતા. એટલે મને તરત યાદ આવ્યું, માજીનું નામ યાદ નહોતું આવતું, પણ મને યાદ આવ્યું કે રાજમોહન ગાંધીની વાત કરે છે. કારણ કે સરદાર પટેલ ઉપર અનેક પુસ્તકો લખાણા, પણ એમાં સૌથી વધુ ઓથેન્ટિક, સૌથી વધુ રસપ્રદ અને એક જ પુસ્તકમાં બધું માહિતી આપી દેતું જો કોઈ સર્જન હોય તો રાજમોહન ગાંધીએ લખેલું સરદાર પટેલ લાઈફ છે, જેનો ગુજરાતી અનુવાદ નગીનદાસ સંઘવીએ કર્યો છે. તો સરદાર પટેલ વિશેનું એ જીવન ચરિત્ર લખવા માટે રાજમોહન ગાંધી ગાના ગયા હતા. એના પછી કોઈ પત્રકાર કે લખનાર ત્યાં પહોંચ્યો હોય એવો હું બીજો હતો એવું એમણે કહ્યું. શક્ય છે બીજા કોઈ સંશોધન કરવા એ પછી ગયા પણ હોય. રાજમોહન ગાંધી ગાના ગયા પછી એમણે લખ્યું. હવે એમણે તો જીવનકથા અંગ્રેજીમાં લખી, એટલે એણે જીએ એને લખ્યું. એટલે રાજમોહન ગાંધીવાળા પુસ્તકનો અનુવાદ છે, એમાં ગાનાને બદલે ગણા લખેલું છે. હકીકતે ગામનું નામ ગાના છે, એના બોર્ડમાં નામ પણ ગાના છે. અમે જ્યારે ગામમાં પહોંચ્યા તો સ્વાભાવિક રીતે એ જમાનાનું તો કોઈ હોય જ નહીં, પણ એ જમાનામાં જે નાના બાળકો હોય અને હવે વૃદ્ધ થઈ ગયા હોય એવા એક બે દાદા અમને મળ્યા અને એમણે કીધું કે અમે સરદાર પટેલના લગ્ન વિશે આવી વાતો સાંભળી છે. આમ કોઈ અજાણ્યા વ્યક્તિ ગામમાં જાય તો આ સરદાર પટેલનું સાસરું છે એવી કોઈ ખબર ન પડે. ગામને પણ એની એવી કોઈ ખાસ પરવા નથી. અને સરદાર પટેલની ઉજવણીમાં પણ એ ગામ આમ ભૂલાયેલું છે, ઝવેરબા પણ ભૂલાયેલા છે. ભૂલાયેલા રહેવાનું કારણ એ છે કે 1909માં ઝવેરબાનું નિધન થયું, એટલે લગ્ન જીવન 2 દાયકા પણ પૂરું ચાલ્યું નહીં. 1909 એટલે એ સમય જ્યારે સરદાર પટેલમાં માત્ર વલ્લભભાઈ હતા, ચરોતરના એક યુવાન હતા, વકીલાત કરતા હતા. એની ગાંધીજી સાથે મુલાકાત નહોતી થઈ, એને આઝાદીની લડતમાં કોઈ રસ નહોતો, કોઈ સત્યાગ્રહમાં જોડાવાનું એનું સપનું નહોતું. વકીલાત કરવી એ એમનું કામ હતું અને બાકી સામાન્ય જીવન જીવતા હતા.
એટલે સામાન્ય જીવન જીવતા વ્યક્તિના પત્ની મૃત્યુ પામે તો એની ખાસ ઇતિહાસમાં નોંધ ન હોય. ઝવેરબા સાથે પણ એવું થયું. જો એ લાંબુ જીવા હોત તો શક્ય છે આપણને એના વિશેની વધુ વિગતો મળી શકે. અમે પહોંચ્યા ત્યારે ઝવેરબાના ભત્રીજા વહુ કાંતાબાએ અમને એ વાતને યાદ કરાવી કે હા, ઝવેરબા અહીંયા જ મોટા થયા અને પછી અહીંથી જ પરણીને ગયા. ઝવેરબા સાસરે ગયા પછી એ પિયર તો નિયમિત આવતા હોય ને, તો ઝવેરબા પણ અહીંયા વારંવાર લગ્ન પછી આવતા હતા. અને સરદાર પટેલના સંતાનો મણિબેન અને ડાયાભાઈ પણ એ ઘરમાં જ મોટા થયા છે. સંતાનો મોટે ભાગે પ્રથમ સુવાવડ મામાના ઘરે થાય, કદાચ બીજી પણ થાય, અને એ પછી મોટા થવાનો પ્રસંગ પણ ત્યાં બનતો હોય, મામાને ઘરે વારંવાર આવવા જવાનું. તો એ સરદાર પટેલના સંતાનનું મામાનું ઘર પણ છે. 1909માં મૃત્યુ પામ્યા એને કારણે ઝવેરબાની કોઈ તસવીર ઉપલબ્ધ નથી. ગાનાના પાદરમાં સરદાર પટેલનું પૂતળું છે, પણ ઝવેરબાના નામનું કંઈ જ નથી, સ્મારક કંઈ નથી, અને પૂતળું તો એવું શક્ય નથી તસવીર વગર. હવે કદાચ ઈચ્છે તો વર્ણનના આધારે એનો સ્કેચ જરૂર બનાવી શકે. ટૂંકા લગ્ન જીવનમાં પણ સરદાર પટેલ અને ઝવેરબા સાથે રહ્યા હોય એવો સમય ઓછો હતો. અને એ પણ જાણીતી વાત છે કે ઝવેરબાનું નિધન થયું ત્યારે સરદાર પટેલ કોર્ટમાં કેસ લડતા હતા અને એમને તાર આપવામાં આવ્યો અને એમણે તાર વાંચીને ખિસ્સામાં મૂક્યો અને કેસ પૂરો કર્યો અને પછી જ પોતાનું દુઃખ હતું એને પ્રગટ થવા દીધું. એટલે ઝવેરબા અનેક રીતે ભૂલાયેલું પાત્ર રહ્યા છે. એના ગામ વિશે જાણકારી ઓછી છે, એમની કોઈ તસવીર કે ચિત્ર નથી. સરદાર સાથે લગ્ન પછી પણ બધો જ સમય સાથે નથી રહી શક્યા. એટલું જ નહીં, ઝવેરબાના મૃત્યુ સમયે સરદાર પટેલ એમની સાથે ન હતા. મૃત્યુ પછી ઝવેરબા વિશે સરદાર પટેલ ભાગ્યે જ ક્યાંય જાહેરમાં કંઈ બોલ્યા છે, પણ એટલું નક્કી હતું કે વારંવાર એમને સમજાવવામાં આવ્યા કે બીજા લગ્ન કરી લો, તમે હજી જુવાન છો, પણ એ મક્કમ હતા કે ના, બીજા લગ્ન નથી કરવા. એટલે ઝવેરબા પ્રત્યેની એમની લાગણી કંઈ કયા વગર એમાં એ મક્કમતામાં અચૂક વ્યક્ત થાય. 19મી સદીમાં સરદાર પટેલ જ્યાં જાન લઈને ગયા હતા એ ગામ 21મી સદીમાં અણનમ ઊભું છે, પણ ભૂલાયેલી હાલતમાં. ધન્યવાદ.